હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા, બોલે તો આપનો સેમ સર, સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી આજે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન અને એના ખાસ 21 એમસીક્યુઝ ગુજરાતીમાં મેં અહીં આપેલા છે, તો આપણે શરૂ કરીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે જવાબ છે ભાઈ 21 જૂન. પ્રથમ યોગ દિવસ કઈ સાલમાં ઉજવાયો હતો? જવાબ છે 2015. યુનાઇટેડ નેશન્સમાં યોગ દિવસની સૂચના કોણે આપી હતી? જવાબ છે નરેન્દ્ર મોદી. યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 જૂનને યોગ દિવસ તરીકે કઈ સાલે જાહેર કરાયો હતો? જવાબ છે 2014. 2024 માટે યોગ દિવસનો વિષયનો અર્થ શું હતો, એટલે કે એની થીમ કઈ હતી એ વખતે? વસુધૈવ કુટુંબકમ માટે યોગ. હવે જે યોગ શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય છે? જોડાણ. યોગનો ઉલ્લેખ સૌથી પહેલા કયા ગ્રંથમાં થયો હતો? તો કે વેદ. આધુનિક યોગના પિતા કોને માનવામાં આવે છે? મહર્ષિ પતંજલિ સાહેબ. કયો આસન લાશાસન તરીકે ઓળખાય છે? લાશાસન. તો જવાબ આવશે શવાસન. હાજમો સુધારવા માટે, એટલે કે હાજમો બોલે તો પેટની જે એસિડિટી છે એને સુધારવા માટે કયું યોગાસન સૌથી ઉપયોગી છે? એનું નામ છે વજ્રાસન. કઈ યોગ પદ્ધતિમાં શ્વાસ નિયંત્રણ પર આધારિત છે? જેનું નામ છે પ્રાણાયામ. નીચેનામાંથી કયું આસન ધ્યાન માટે ઉપયોગી છે? પદ્માસન. ભુજંગાસન મુખ્યત્વે કયા અંગ માટે લાભદાયી છે? તો કે ફેફસા, બોલે તો લંગ્સ. યોગમાં આસનનો શાબ્દિક અર્થ શું થાય છે? આ આઈએમપી ક્વેશ્ચન છે, જેનું નામ છે ભૂમિકા, બોલે તો સ્થિતિ. યોગનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? ભારત. નેપાળ ન લગતા. લવચિકતા અને સંતુલન માટે સૌથી વધુ ઉપયોગી શૈલી કઈ છે? હઠયોગ. રાજયોગનો મુખ્ય હેતુ શું છે? તો કે આત્મજ્ઞાન. સામાન્ય રીતે યોગથી કયો હોર્મોન ઘટે છે જે તણાવ માટે જવાબદાર છે? કોર્ટેસોલ. કોર્ટેસોલ નામનો હોર્મોન ઘટે છે. કઈ યોગ શૈલીમાં ઝડપથી દમ લેવાતો, એટલે કે અગ્નિ શ્વાસ આવે છે? કુંડલિની યોગ. સૂર્ય નમસ્કારમાં કુલ કેટલા આસનો હોય છે? આનો જવાબ આવે 12. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા યોગ દિવસને માન્યતા આપે છે? યુએન UNGA. તો આશા છે કે આપને 21 એમસીક્યુ કે જે રિલેટેડ ટુ ઇન્ટરનેશનલ યોગા દિવસ નિમિત્તે છે એ આપને સમજાઈ ચૂક્યા છે. થેન્ક યુ વેરી મચ. અગેન ઇન્ટરનેશનલ યોગા દિવસ આપને શુભ રહે.